હાથ ઊંચા કરીને મારી સાથે જય ઘોષ બોલવાનો છે. બોલો આઈ શ્રી ખોડિયાર માતા કી, અમૃત બાપાની મેલડી માતાની. સૌ પ્રથમ તો હું અમૃત બાપાની મેલડી માના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું. આજે આ મંચ પરથી હું મારા વિચારો રજૂ કરીશ, હું મારી વાત રજૂ કરીશ, પણ એ પહેલા હું બાળપુષ્પ આપ સમક્ષ માફી માંગુ છું કે મારાથી બોલવામાં કંઈ પણ નાની મોટી ભૂલચૂક થાય તો તમારી બાળ છું, તમારી દીકરી છું ને હંમેશા તમારા ચરણોમાં છું એમ માનીને મને માફ કરશો. આજે જે મેં વાંચ્યું છે, જે જાણ્યું છે, મારી મમ્મી પાસેથી જે મેં સમજ્યું છે બધું આજે આપ સમક્ષ રજૂ કરવું છે. પણ શરૂઆત કરતા પહેલા એ ચોક્કસ કહીશ કે જેમ કાનુડાને યાદ કરી અને માતા યશોદા યાદ ના આવે એવું બને, કે કાનુડાને યાદ કરી અને માતા યશોદા યાદ ના આવે એવું બને, એમ છત્રપતિ શિવાજીને યાદ કરી અને માતા જીજાબાઈને હાલડા યાદ ના આવે એવું બને, અને પછી હનુમાનજીને વંદન કરીએ તો માતા અંજનીને આપોઆપ વંદન થઈ જાય. એમ નડિયાદમાં મોટી ખોડલ આગળ આવો અને અમૃત બાપાની મેલડીના ધામે ન આવો અને યાદ ન આવે એવું ક્યારેય બને? મિત્રો, આજે માની જ્યારે ઈચ્છા હોય, માની આજ્ઞા થઈ હોય અને મારી મંજૂરી હોય ને ત્યારે જ આ મંચ પર અને તમને બધાને માના દર્શન કરવાનો લાહવો મળે. અને આજે તો એક વિશેષ દિવસ, એટલે મારી કુળદેવી માનો પવિત્ર દિવસ છે. કાલે એક અનેરો સંયોગ પણ થવાનો છે કે કાલે રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી અને બીજી બાજુ શક્તિની આરાધના એવી માં ખોડિયારની જયંતી, મારા ભગવતીની જયંતી છે. આજે મારા માટે ખૂબ પાવન પર્વ છે કે હું મારો સદભાગ્ય માનું કે પછી મારા ગત જન્મોની સારી કમાણી હશે ને ત્યારે જ આજે લાખો ભક્તોની સામે, શ્રદ્ધાળુઓની સામે આજે અમૃત બાપાની મેલડી માના ધામે આ મંચ મને ફળ્યું છે અને આવો સુંદર મજાનો મોકો મને મળ્યો છે. સત્ય વાત આપ સમક્ષ કહું તો થોડા દિવસ પહેલા જ હું મારી મમ્મી મારા પરિવાર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયોને નિહાળતા હતા, માની વાતોને સાંભળતા હતા અને મારી મમ્મીએ એવું કહ્યું કે મને અને મારા પરિવારને માના દર્શન કરવાનો, માતા મેલડીના દર્શન કરવાનો લાહવો ક્યારે મળશે? અને માએ મારા મમ્મીની વાતને સાંભળી લીધી અને આજે આ પવિત્ર પાવન મંચ મને આજે ફળ્યું છે.